વર્ષનું મારું વ્રત છે, નાર્સિમ સિવાય કોઈ પ્રોડક્ટ યુઝ નથી કરતો. 8 વર્ષમાં મારા ઘરમાં 1 પણ રૂપિયાનો ખર્ચો અમે દવાખાનામાં આપ્યો નથી. આરસીએમ ની 100% પ્રોડક્ટ વાપરી છે ન્યુટ્રિશન સાથે. આ કહેવાય સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય રહેવા માટે કામ કરવાની જરૂર નથી, ખાલી પ્રોડક્ટ બદલવાની છે, દુકાન બદલવાની છે. બદલી શકશો? 2026 નો બીજો નિર્ણય, હું આરસીએમ ની દુકાનમાંથી જ સામાન લાવીશ અને મારા સગા સંબંધી, મિત્રો, અડોશી પડોશી જેને હું દિલથી ચાહું છું, જેને માનું છું, જેને ખુશ રાખવા માંગુ છું, એને ઘરે પણ આરસીએમ નો સામાન આપીશ. કરી શકે ભાઈ? બીજો નિર્ણય, આ નિર્ણયને તોડવાનો નહીં, કારણ કે જો નિર્ણય તોડવા માટે પણ ઘણા પ્રયત્ન કરવામાં આવશે, પ્રકૃતિ દ્વારા પણ આવશે, સગા સંબંધી માટે પણ આવશે, સમાજથી પણ આવશે. આપણે અડગ રહેવાનું, જીદ્દી રહેવાનું. હું રહેવાનું છે ભાઈ? જીદ્દી. મને કોઈ વ્યક્તિએ કીધું હતું કે જીદ સારી નહીં. મેં કીધું જીદ હોય તો ઘણું કામ થાય. મને પછી નાનપણનો કિસ્સો યાદ આવ્યો. અમે પડોશીમાં એક છોકરો હતો, હું બહુ નાનો હતો એ સમયે એના પપ્પા વિમાન લઈ આવ્યા, મતલબ કે પ્લેન. મેં જીદ કરી મારા પપ્પા પાસે, મેં કીધું મારે પ્લેન જોઈએ. મારા પપ્પા એને કરતા મોટું હેલિકોપ્ટર લઈ આવ્યા. મેં કીધું હેલિકોપ્ટર મેં તોડી નહીં. હું કોઈ હેલિકોપ્ટરની પ્લેન જ જોઈ અને બાજુવાળાને છે ને એવું જ જોઈ. એ જીદ એ સમય મને ન સમજાણી. હા, સાચી જગ્યા કરજો, પાછા ઉલટું નહીં લેતા. એટલે એ જીદ મેં આરસીએમ માં કરી કે આરસીએમ સિવાય કોઈ પ્રોડક્ટ નહીં વાપરવાની. આ જીદ મારી હતી, ફેમિલીએ પછી સપોર્ટ આપ્યો. કરી શકો? બીજો નિર્ણય. ત્રીજો નિર્ણય, હું આરસીએમ સિસ્ટમ થી કામ કરીશ. સિસ્ટમ. સિસ્ટમ શું છે? સૌથી પહેલા માહોલ, યાની કે મીટિંગ. ગાબાણી હોલમાં દર મંગળવારે 9 વાગે મીટિંગ થાય છે. કોઈને કોઈ વક્તા, કોઈને કોઈ સફળ વ્યક્તિ, લીડરો આવે છે, જે પોતાનું વ્યક્તિત્વ કહે છે. ચાહે સાંભળેલા હોય, ન સાંભળેલા હોય, તૈયારી જરૂર કરવી. રોયલ્ટી એચેર હોય તો ભલે, વાઇટલ હોય તો ભલે, ટેકનિકલ નાનું લેવલ હોય તો ભલે, મોટું લેવલ હોય તો ભલે. કરી શકો? કારણ કે જો માહોલમાંથી આપણે છૂટા થયા, આ અઠવાડિયામાં એકવાર આપણે મોકો મળે. અને જે લોકો ફીલ્ડમાં જતા હોય એને તો ઘણા કોબરા મળતા હશે બજારના, અને કોબરા જે ડંખ માર્યા છે ને અહીંયા આવીને નીકળશે. એનું જે ઝેર હોય ને એ ઉતરી જશે. અને જે લોકો નથી માનતા એને પણ લાવવા પડશે, કારણ કે આપણા વાળા આપણાથી સમજવાના નથી. સમજી જાય તો ભાગ્યશાળી, બાકી આપણાથી સમજવાના નથી. એટલા માટે ગાબાણી વર્લ્ડમાં આવું માહોલ પકડવાનો છે, એ આપણું કામ છે. ત્રીજું કામ એ છે ભીલવાડા જવું, જે હમણાં આપણે જવાનું છે. કેટલા લોકો કંપની જોઈએ એવા? અચ્છા, અહીં ઘણા જોયેલા છે. અચ્છા, એકવાર જોઈએ થઈ જશે નહીં કે વારે વારે જવાનું? અચ્છા, આપણે હીરા ઘસનારા વ્યક્તિ કેટલા વર્ષોથી હીરા ઘસતા હશે? કોઈને કોઈ એમ્પ્લોયમેન્ટ હોય, કેટલા વર્ષથી કામ કરે. એ કોઈ એમ કે હવે કંટાળ્યા. તો અહીંયા આપણે એમ ન કહેવાય 2 વાર જીવીએ. જ્યાં સુધી જીવી હશે ત્યાં સુધી અહીંયા જવાનું. જઈ શકો? આ ત્રીજો નિર્ણય, ભીલવાડાની એવી તારીખ છે, એમાં આપણે જવાનું છે. બીજી વાત કરું, આરસીએમ શા માટે કરવું? આપણો પરિવારની જવાબદારી કોની? નરેન્દ્રભાઈ મોદી. અચ્છા, તો અડોશી પડોશીની, સગા સંબંધી, સમાજ, મિત્ર, તો પોતાની જ છે. તો આની પ્રોડક્ટ વાપરવા, આમાં કામ કરવા માટે, આમાં સફળ થવા માટે રાય કોની લેવા? જે આરસીએમ માં સફળ હોય એની. પડોશી આરસીએમ માં નથી, પડોશીને આરસીએમ ની હાર ની ખબર નથી, એ તમારી ઘરે આવે અને આની વિશે ગમે તેમ બોલે તો આપણે માની લેવાનું નહીં. ઘણા લોકો માની લે. ફોન કરીને કે કાલે જ છોડ્યું, કેમ કે સાંજે છોડી દીધું. ઓલા ભાઈ એવા મને સમજાઈ ગયું બધું. અરે યાર, આપણે સમજાવવા ને 2 કલાક કરીએ, ઓલો ભાઈ 5 મિનિટમાં સમજાવી દીધું. આનો સીધો મતલબ એમ થાય, પોઝિટિવિટીની તાકાત વધારે કે નેગેટિવિટીની તાકાત વધારે? બધાને ખબર છે નેગેટિવ શબ્દ ડાયરેક્ટ મગજમાં ઘૂસી જાય, પોઝિટિવ ઘૂસવામાં વાર લાગશે. પણ આજે કોર ડિસિઝન લેવાનું છે જે મેં લીધું, હું કોઈ પણ નેગેટિવ શબ્દ એક્સેપ્ટ નહીં કરું, હંમેશા પોઝિટિવ શબ્દ જ એક્સેપ્ટ કરીશ. એક એક્ઝામ્પલ દઉં, નામ નહીં દેવાય પણ એક એક્ઝામ્પલ દઉં. ઘણા લોકો હતા એમાં મારા સિનિયર સાથીઓ. એક પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામની અંદર મારા ખીચામાંથી એક ટિકિટ વહીતી, 150 રૂપિયાની સેમિનાર. એટલે એક ભાઈ મને આવ્યો કે ભાઈ તમારી પાસે ટિકિટ છે? મેં કીધું હા છે ને. એ કે તો લાવો. તો મેં આપી દીધી. હવે એની જે અપ્લાય નથી મારી પાસે આવી. મને કે તમે એને ટિકિટ શું કામ આપી? મેં કીધું મારી પાસે માંગવા આવ્યો, મારી પાસે એક બેચી હતી.
મને કે ઈ મારો વ્યક્તિ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો તમે આપી દો, એ ટિકિટ હું લઈ લઉં. તો થોડું કામ તેમ હાલતું હતું. હરેશભાઈ ઠુમર પણ ત્યાં ઉભા હતા. હરેશભાઈ એક શબ્દ બોલ્યા, એ કે 150 રૂપિયાની ટિકિટ જેની પાસે રહે ને એ 1.5 લાખની ઇન્કમ લે. હું કીધું હવે એમાં પાછું એક્સેપ્ટ કરાય કે ન કરાય? કારણ કે જે નેગેટિવ વ્યક્તિ હોય એ કે ખબર એમ થોડા આવે. હું કીધું એમ થોડા આવે. મેં તરત જ ટિકિટ લઈ લીધી. મેં કીધું હવે હર હાલમાં ટિકિટ મારી પાસે રાખે, હજી મારી પાકેટમાં પડી. વાહ. મેં કીધું હવે હું નહીં દઉં. અને રિયલમાં 1 લાખ નહીં, મારે 1 મહિનાની ઇન્કમ 1,75,000. મોટી વાત હું એક્સેપ્ટ કરીશ, પોઝિટિવ વાત હું એક્સેપ્ટ કરીશ, નાની વાત અને નેગેટિવ વાત હું એક્સેપ્ટ નહીં કરું. અમારો નિર્ણય હતો. ક્યારેય નહીં. ઘરનાની, મારા પપ્પાની ના પાડ દો. નેગેટિવ વાત તમે મને કરશો ને મને અસર જ નહીં કરે. એના માટે આપણે દિનેશ સર માઇન્ડ પાવર પણ કરે. એકવાર દિનેશ સર માટે જોરદાર માઇન્ડ પાવર ન કર્યો ને તો આ દિમાગ નો ચાલે. એટલે આ બધું આપણે મળે છે આરસીએમ થકી. કારણ કે નોકરીમાં કોઈ શક્ય નથી. વાત હતી આપણે આઝાદીની, કોઈ આઝાદ છે નહીં. આપણે આરસીએમ માં કર્મથી આઝાદ નથી થવાનું, પણ ઇન્કમ થી આઝાદ થવું હોય તો થઈ શકાય. રોયલ્ટી ઇન્કમ, ટેકનિકલ ઇન્કમ. અત્યારે અમે ફાઇનાન્શિયલી વાત કરું તો અત્યારે સેટલમેન્ટ કરી દીધું, બધું ફ્રી છે એકદમ ફાઇનાન્શિયલી. સારું એવું ટર્નઓવર જાય છે. અત્યારે એ ટર્નઓવર ઘણું મારું પણ જાય છે. મારું નામ એમાં એડ છે. કમસે કમ એમાં 7-8 લાખનું ટર્નઓવર જાય. એ મારા વાઈફને મેં આપ્યું. મેં કીધું આમાં કામ ચાલુ કરો. એ કામ કરશે તો એનામાં પણ ઇન્કમ આવશે, એનામાં ઇન્કમ આવશે, મારા પપ્પામાં ઇન્કમ આવશે. ફાયદો તો છે ભાઈ પરિવાર સાથે રહેવાનો. કારણ કે અત્યારે મારી ઇન્કમ આવે છે મારા પપ્પાના ખાતામાં. નામ છે એનું, કામ હું કરું છું. વારસદારમાં નામ છે મારા મમ્મીનું, બાપુ નવરો. હવે હું તમને બતાવું આરસીએમ કરે હું. અચ્છા, આપણા સમાજની અંદર એક પ્રોબ્લેમ હાલે છે કે છોકરા મોટા થઈ જાય એટલે મૂકીને હાલતા હાલે છે. શું કામ? કારણ કે અમુક સમય પછી આપણી ઇન્કમ બંધ થઈ જશે જો એક્ટિવમાં હશું તો. જેમ કે કોઈ બી મોટા વ્યક્તિઓ હશે ને, જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી ઇન્કમ આવશે. પછી છોકરા કામે લાગી જાય એટલે આપણી ઇન્કમ બંધ થઈ જાય. એટલે કે ભાઈ આપને નથી ફાવતું, કદાચ એને ફાવે તો જે આવે ઈ ના પાડે કે આપને નથી ફાવતું. એટલે બાપા નવરા. પણ મારે ઉલટું છે. મારી જેટલી ઇન્કમ આવે ઈ કોનામાં જાય? મારા પપ્પાનામાં. મારા ઘરના એમ કે ને આપણે નથી ફાવતું, હાલો આપણે નવરા. એટલે કે નહીં, મારા પેલા એને પાણી પીવડાવે. અને મારું જે નામ છે ઈ મેં મારા વાઈફને આપ્યું. આમાં હવે તમે કામ કરો. હવે કદાચ એમાં કામ કરે, આગળ વધે, ઈ ઇન્કમ કોનામાં આવવાની? તમારામાં. ઈ મારામાં આવવાની. ઈ ક્યાં થાય? એટલે જ્યારે આરસીએમમાં નામ ચડાવો ને ત્યારે હંમેશા પતિનું નામ ચડાવો તો વારસદારમાં પત્નીનું ચડાવો. પત્નીનું નામ હોય તો વારસદારમાં પતિનું ચડાવો. બાળકોનું નહીં ચડાવો. ચડાવો તો પછી તમારી મરજી. આ પરિવારની સુરક્ષાની વાત કરો તો આરસીએમ ખબર પડી ગઈ શું આપશે? કોને, કેટલા લોકોને ખબર પડી? હજી સુધી મને ખબર નથી પડી. કહું તો શીખતું રહેવું પડશે, જાણતું રહેવું પડશે. હવે આ શા માટે કરવું એ આપણે ખબર પડી. હવે કેવી રીતે કરવું એ જરૂરી છે કે શા માટે કરવાની જરૂર છે. બધાયનો વાય અલગ અલગ હોય, બધાયનું શા માટે અલગ અલગ હોય. જેમ કે મારું એટલા માટે હતું કે મારે આત્મનિર્ભર બનવું હતું, મારા પરિવારમાં અમીરી લાવી હતી, સમયની આઝાદી જોતી હતી, સુરક્ષા જોતું હતું, સ્ટેજ જોતું હતું, મારા દ્વારા લોકોને આગળ વધારવા હતા. આ બધું મારું અલગ અલગ સપનાઓ હતા. અને એક વાત કરું, સપના ખાસ હોવા જોઈએ. સપના એટલે એ નહીં જે ઊંઘમાં આવે. કારણ કે માણસ ક્યારે કામ નથી કરતો, માણસ દ્વારા સપના કામ કરાવે. કોણ કામ કરાવે ભાઈ? ડ્રીમ. માણસ તો ઠાકે, સપના ઠાકવાનું સપના હોવા જોઈએ. આજે આરસીએમ માં આપણે કદાચ કોઈ કહેતું હોય કે 5 વર્ષમાં 1 લાખની ઇન્કમ આવે તો માન્યમાં આવે? કેટલા લોકો માને? અચ્છા, જે નથી માનતા એને મારે એક શબ્દ યાદ ન આવ્યો, પોઝિટિવ જ માનવાનો. હરેશભાઈ મને કીધું તું 1.5 આવશે, 1.5 ના, તો મેં માની લીધું. હવે આમાં આપણો વાક નથી. શા માટે નથી સમજતા ખબર? એક વ્યક્તિ બિચારો તૂટી જાય, 30 વર્ષ ડાયમંડ ઘસીને, નોકરી કરીને, હીરામાં બધી જગ્યાએ, અને માંડ 20 થી 25 હજાર કમાતો હોય. અને આપણે શું કહીએ ખબર? 5 વર્ષમાં 1 લાખ. હજમ થાય? ન થવાનું કારણ બતાવું? અહીંયા એકલો કામ કરતો હોય છે કે ટીમ હારે કામ કરતો હોય છે? આરસી માં એકલું કામ કરવાનું, ટીમ હારે કામ કરવાનું. તો ટીમ વેલી આગળ વધે કે એકલો આગળ વધે? તો આપણે ભાગ્યશાળી છે, ટીમ સાથે કામ કરવાનો મોકો મળ્યો 5 વર્ષમાં.
કોઈ સપોર્ટ નથી દેવાનું. બરબાદ થઈ જાય, તૂટી જાય, નેગેટિવ થઈ જાય, ડિપ્રેશનમાં વયા જાય, કોઈ નહીં આવે. અમુકને ડબલ ડિપ્રેશનમાં નાખવા માટે બાજુવાળા આવશે અને ચા પાણી પીને વયા જાય. આ સ્કીમની અંદર આપણી જે અપલાઇન છે, જે એક્ટિવ ગ્રોઈંગ અને ઇફેક્ટિવ અપલાઇન, જેને આપણે કાંઈ લેવા દેવું નથી. હું જે પોઈન્ટ કહું ને ધ્યાનથી સાંભળજો, આરસીએમ સમજાઈ જાય. આરસીએમ માં જે અપલાઇન પાછળ પડી જાય ને એકવાર, તો કદાચ આપણે ગમે ન ગમે, પણ જે દિવસે સફળ થઈ જાય ને ત્યારે એ જ અપલાઇન આપણે રૂપિયો નથી દેતા. આયા ના મારા અપલાઇન પાછળ પડી હતી, મને નહોતું ગમતું, અત્યારે ઇન્કમ માંથી મારા અપલાઇન એક રૂપિયો માંગ્યો નથી. આપણી અપલાઇન પોતાનું ગામ છોડી, શહેર છોડી આપણે મીટિંગ આપવા માટે આવતા હોય તો એના ફાયદા માટે નથી આવતા, આપણા ફાયદા માટે આવે. પણ સિસ્ટમ એવી બનાવી છે, કર ભલાસો હો ભલા. બીજાનું ભલું કરો, તમારું ભલું ઓટોમેટિક થતું જાય.